કોંગ્રેસ નેતાઓ દ્વારા ભારે વિરોધ બાદ શશી થરૂરનો જવાબ, ઠીક લાગે એ કરો, મારી પાસે બીજા ઘણા કામ। કોંગ્રેસના સાંસદ શશી થરૂર પોતાના જ પક્ષના નેતાઓની ટીકાઓનો ભોગ બન્યા છે, જેનો જવાબ આપતા થરૂરે નેતાઓને અતિ ઉત્સાહી ગણાવ્યા છે। તેમજ થરૂરે પોતાની પાસે અન્ય ઘણા કામો હોવાનું કહી તેમના કટાક્ષોની અવગણના કરી હતી। કોંગ્રેસ નેતા ઉદિત રાજે શશી થરૂરના વિદેશ પ્રવાસ દરમિયાન આપવામાં આવેલા એક નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો અને તેમને ભાજપના સુપર પ્રવક્તા ગણાવ્યા હતા। શશી થરૂરે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની પનામા મુલાકાત દરમિયાન એક નિવેદન આપ્યું હતું કે ભારત સરકારે તાજેતરના વર્ષોમાં પોતાની વિચારસરણી બદલી છે, જેથી આતંકવાદીઓને અનુભવ થઈ ગયો છે કે તેમણે ભારત પર હુમલાની કિંમત ચૂકવવી પડશે। થરૂરે સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે પહેલીવાર ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી LOC ક્રોસ કરી આતંકવાદીઓના ઠેકાણા પર હુમલા કર્યા હતા। કારગિલની લડાઈમાં પણ અમે બોર્ડર ક્રોસ કરી ન હતી, પરંતુ આ વખતે અમે માત્ર બોર્ડર ક્રોસ કરી છે। પાકિસ્તાનની મધ્યમાં સ્થિત આતંકવાદીઓના 9 ઠેકાણાને ટાર્ગેટ બનાવ્યા છે। થરૂરની આ ટિપ્પણી પર કોંગ્રેસ નેતા ઉદિત રાજે સવાલ ઉઠાવ્યા હતા કે કોંગ્રેસ સાંસદ શશી થરૂર ભાજપના સુપર પ્રવક્તા બની ગયા છે। જે વસ્તુ ભાજપના નેતાઓ નથી બોલી રહ્યા તે થરૂર PM મોદી અને સરકાર વિશે બોલી રહ્યા છે। શું તેમને જાણ છે કે પાછળની સરકારે શું કર્યું હતું? તે ભારતીય સશસ્ત્ર બળોનો આશરો લઈ રહ્યા છે। શશી થરૂર ભાજપના પ્રચાર વિભાગના પ્રવક્તા બન્યા છે। ઉદિત રાજની ટીકા બાદ શશી થરૂરે સામો જવાબ આપતા કહ્યું કે પનામામાં એક લાંબા અને સફળ દિવસ બાદ મારે મધરાત્રિએ કોલંબિયા માટે નીકળવાનું છે, આથી મારી પાસે સમય નથી। પરંતુ જે અતિ ઉત્સાહી મારા નિવેદનની ટીકા કરી રહ્યા છે તેમને જણાવી દઉં કે હું માત્ર આતંકવાદી હુમલા વિશે વિરુદ્ધ જવાબી કાર્યવાહી મુદ્દે બોલી રહ્યો છું, ભૂતકાળના યુદ્ધ વિશે નહીં। મેં એવું જણાવ્યું છે કે ભૂતકાળમાં આતંકવાદી હુમલાનો જવાબ આપતી વખતે આપણે LOC અને આંતરરાષ્ટ્રીય સરહદોનું ધ્યાન રાખ્યું હતું, પરંતુ હવે આપણી વિચારસરણી બદલાઈ છે। પરંતુ હંમેશાની જેમ ટ્રોલર્સ અને મારા ટીકાકારો મારા શબ્દોને તોડી મરોડી રજૂ કરશે, પરંતુ મારી પાસે કરવા માટે બીજું ઘણું બધું છે। શુભ રાત્રિ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।